નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે પ્રદૂષણની ફરી એક વખત. અને પ્રદૂષણ પણ એવું ખતરનાક છે કે આખું ગામમાંથી મોટા ભાગના લોકો જાત જાતના રોગોથી પીડાઈ રહ્યા છે. અને એ પ્રદૂષણ એક નજીકમાં આવેલી એક ફેક્ટરી જે છે, સિમેન્ટ ફેક્ટરીની સાથે સાથે બીજા 3 પ્રોજેક્ટ પણ એમના છે. તો એની આજે વાત કરવી છે. વાત છે કોડીનારનું વડનગર ગામ જે છે એ ગામની વાત કરી છે કે ત્યાં કેવા પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો એ બધી વાત એટલા માટે કરવી જરૂરી છે કે લોકો ત્યાં પીડિત થઈ ગયા છે ને વારંવાર સરકારને રજૂઆતો કરે છે, પણ સરકાર એમની વાત સાંભળતી નથી. અને એટલા માટે આજે આપણે કહેવું પડે છે કે આ સરકારે એમને સાંભળવા જોઈએ, અને સાંભળે તો જ એનું નિવારણ આવી શકે. પણ ત્યાંના લોકો વારંવાર માગણી કરી રહ્યા છે કે અમારી આ સમસ્યા છે એનો નિવેડો લાવો, પણ આવતો નથી. તો આ જે અંબુજા સિમેન્ટ કે જે અદાણી પાસે છે, અદાણી ગ્રુપ જે છે એમની પાસે છે, તો એ આખી વાત કરવી છે. ને આપણી વાત સાથે વાત કરશે ત્યાંના જે વડનગર જે ગામ છે એ વડનગર ગામના આપણી સાથે વાત કરશે જયેશભાઈ જોટવા. તો જયેશભાઈ, ત્યાં કેવું પ્રદૂષણ છે એની થોડી વાત કરશો? રામભાઈ જોટવા. રામભાઈ, હા રામભાઈ. આમાં જયેશભાઈ બતાવી રહ્યું છે. આજે તમારા સનનું નામ છે. હા હા રામભાઈ. હા દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. હા, અમારા બાપ દાદા વખતને, અમારા દાદા વખતને જમીન મિલકતના આજીવિકા અમારે અહીં છે. આજીવિકા છે એમાં બેલ કેનવર છે, એનાથી નુકસાન અમને બહુ થાય છે. વાર અમે રજૂઆત કરીએ છીએ, નોટિસો આપીએ છીએ, અરજીઓ આપીએ છીએ, કોઈ અમારી રજૂઆત સાંભળતા નથી. અમારી જમીન મિલકત ને બીમારીમાં પણ બહુ અમને તકલીફ થાય છે. અમારા પરિવાર ઉપર 20 થી 25 મીટર હાઈટ છે. તો પ્રદૂષણ કેવું, ત્યાં પ્રદૂષણ કેવું છે? પ્રદૂષણની વાત કરશો. અને કઈ ફેક્ટરી છે, ફેક્ટરીમાંથી કયા પ્રકારનું પ્રદૂષણ આવે છે એ થોડી વાત કરશો. અંબુજા ફેક્ટરી છે, વડનગર કોડી. બરાબર. હા, વડનગર અંબુજા ફેક્ટરી, કોડીના તાલુકો. એમાંથી કયા પ્રકારનું પ્રદૂષણ હોય છે? હવાનું પ્રદૂષણ હવામાં આવે છે વધારે કે પાણીમાં વધારે આવે છે? હવાથી વધારે આવે છે. જેમ જેવો મટીરિયલ એનું હલાવતા હોય પ્રમાણે પ્રદૂષણ વધઘટ થાય છે. બરાબર છે. હા, સુકલ મટીરિયલ હોય તો વધે, ભેજ વાળું હોય તો ઓછું આવે. બરાબર. એમાં અમારી બીમારી, અમારી જમીન. તમારું જે ઘર છે આ ફેક્ટરીની એકદમ નજીક આવેલું છે, તો એના કારણે કોઈ રોગ થતા બેલ હોય કેનવર, ડોક્ટર કહે છે ખરા? અમારે બેલ કેનવર અહીં નીકળ્યો છે. બેલ કેનવર ની નજીક આવી ગયો. આ જે પાછળ દેખાઈ રહ્યો છે એ? હા, પાછળ દેખાઈ રહ્યો છે એ 20 થી 25 મીટર હાઈટ છે અમારા મકાન ને સામે. બરાબર છે. હા, તો એ જે ત્યાંથી ધૂળ ઉડીને આવે છે, પ્રદૂષણ હવામાં જે રજકણો જે આવે છે, એના કારણે તમારા કુટુંબને શું અસર થઈ રહી છે? અમારા કુટુંબને બાર એક છોકરાઓને 2 વાર ઓપરેશન કર્યા, પથરીના કર્યા, હૃદયમાં કોઈ લીવર ની તકલીફ થાય, કોઈ બીજી થાય, ડસ્ટિંગ ને કારણે સ્નાયુ જામ થાય. બરાબર છે. અને વાર બીમાર પડ્યા જ કરે. બરાબર. હા, તો ઘરના કેટલા લોકોને આ પ્રકારની બીમારી થઈ છે અત્યાર સુધીમાં? તમારા ઘરના જે મેમ્બર છે, સભ્યો જે છે, એમાં કેટલા લોકોને થઈ છે બીમારી? નાની મોટી બધાને થાય છે, પણ 2 ને વધારે થાય છે. છોકરાઓને બે છોકરાઓને વધારે થાય છે. એને એલર્જી વધારે આવે છે. વર્ષમાં 1 વાર 2 વાર ઓપરેશન કરવા પડે. તો રામભાઈ, આ જે અંબુજા સિમેન્ટ ફેક્ટરી છે એની સામે તમે વાંધો નથી ઉઠાવતા? વાંધો ઉઠાવ્યો ખરો ક્યારે? વાંધો તો અમે 8-10 વર્ષથી મુખત રજૂઆત કરતા.
હા અહીંના મેનેજમેન્ટ ને કે સાહેબ આવી તકલીફ થાય છે, આવું થાય છે, આવું પ્રદર્શન બહુ થાય છે, તો આનું કંઈક કરો. તો કે કરશું એમ કરી બધી બદલી થઈને વયા જાય છે. બધા વિશ્વાસમાં રાખીને આ પાડતા જાય. હમ પછી અમે વરર ઉપર થઈ ગયું. પછી અમે કાયદેસર અરજી નોટિસો બધી અધિકારીઓને આપ્યું, તો અધિકારી ઉપર કોઈ જોતા નથી. આનું નિવારણ કોઈ અમને આપતા નથી. તો આ જે છે કન્વેયર બેલ્ટ છે, કન્વેયર એમાં અલગ અલગ પ્રકારનું મટીરિયલ લઈ જવામાં આવે છે. એ બેલ્ટ હા અનેક જગ્યાએ તૂટી ગયો છે અને એમાંથી જે ધૂળ નીકળી રહી છે આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કેટલા મોટા પ્રમાણમાં આ રીતે પ્રદૂષિત જે પદાર્થો જે છે એ નીકળી રહ્યો છે અને આસપાસના તમામ વિસ્તારોમાં આ ફેલાઈ રહ્યું છે. એમાં જે ફેલાય છે. અસર એમાં જે સૌથી વધારે જે અસર છે એ રામભાઈના કુટુંબને થઈ રહી છે. અને રામભાઈ પોતે બોલી રહ્યા છે કે એમના કુટુંબને શું અસર થઈ રહી છે. તો રામભાઈ, આ પ્રદૂષણ જે છે એ કન્વેયર બેલ્ટમાંથી જ બધી ધૂળ ઉડીને આવે છે કે ફેક્ટરીમાંથી પણ આવે છે? ફેક્ટરીમાંથી પણ આવે છે. એ ગામ ઉપર વધારે થાય. ફેક્ટરીમાંથી પણ આવે. રેડ પેડ ની ફેક્ટરીમાં બી વધારે આવે છે. એ ગામ ઉપર વધારે જાય છે. અનેક ગામના બધા લોકોને તકલીફ તો થાય છે. પ્રદૂષણ બહુ થાય છે. તો અમારે બેલ કન્વેયર ને કારણે અમારે વધારે થાય છે. અહીં તમારે વધારે થાય છે તો વાર આના વાર કારણે વાર વાર હા, તો જે પાણી પાણી ઉપર કઈ અસર દેખાય છે? ખેતરમાં જે સિંચાઈનું પાણી આપો છો, પીવાનું પાણી આપો છો, એમાં કઈ દેખાય છે અસર? એમાં વર્કશોપ હતો ત્યારે થોડો ઓઇલ ની વાસ આવતી. કંપનીનો બાજુમાં હા વર્કશોપ હતો વાહન હા વ્યવહારનો. ત્યારે તો એમાં આની પાણી ઓઇલ ની ને ડીઝલ ની વાસ આવતી થોડી. હવે વર્કશોપ હા બંધ કરી થઈ ગયું અહીં. એટલે હવે થોડુંક તો સુધારો તો આવી. આની અસર જે હવાની જે અસર છે ખેતરોમાં થાય છે ખરી, જે ધૂળ ઉડીને જાય છે એના કારણે? ધૂળ ઉડીને જાય છે એને કારણે થાય છે. અમારા જે મોલત વાય મોલત ની કમળી ઉપર ડસ્ટિંગ બેસી જાય હમ એટલે વિકાસ ન થાય. અત્યાર હમ સુધીમાં હમ અમારે કેટલું નુકસાન થયું છે. હમ અમારા ફળદ્રુપ ઝાડવા છે, આંબા છે, હા નારેળી છે, બધા એમાં નુકસાન અતિશય છે. અચ્છા, આંબા અને નાળિયેરી બંનેમાં છે? હા, બધીમાં કમળીમાં ડસ્ટિંગ બેસી જાય પાવડર ધૂળ નો. એટલે હમ કમળી વિકાસ ન કરી શકે ઝાડ. પછી એને કોઈ ફળ આવતું હોય, ફળ કોઈ ખાવા લાયક ન હોય અમારે. બરાબર છે. હા, હા. તો વારંવાર મામલતદાર આ કે પતરા ત્યાં, ઉડે. હા, તો ત્યાં હા ત્યાં કોઈ તમે રજૂઆત નથી કરતા? કોઈ લોકોને ત્યાં અધિકારીઓને રજૂઆત કરે છે તો શું કે છે? કઈક રજૂઆતો કરી છે ખરી? અધિકારીઓને હમણાં અમે હાજર નતા. હા છોકરા હતા, છોકરાઓએ ફોન કર્યો હતો એના હમ અધિકારીને, હા કંપનીના. અહીંયા કહ્યું કે હા ધૂળની ફેક્ટરી ધૂળ ઉડે, કે બીજું રોગીમાં ઉડે, કે અમુક હા તમારા હા કપડાને ધમકી મારતા. ધૂળની ફેક્ટરી ધૂળે ઉડે, ત્યાં બીજું ન ઉડે. અચ્છા, એવું કે છે? હા, અને વારંવાર પતરા ઉડે. વારંવાર અહીં રાજ્ય હોવાતું નથી એટલું તો એનો ઘૂંઘાટ આવે છે, ધડબડાટી છૂટતી હોય બેલ્ટ ની હા બધી. હા અને રાતના અવાજ આવે છે અજાણા ખરો? કુટુંબમાં અવાજ તો બહુ જ આવે. રાતના અજાણા કુટુંબ માંથી કોઈ આવ્યું તો અહીં સુઈ ન શકે. રાત આખી જાગે તો થાય. હા હા અજાણ્યા બરાબર છે, માણસને વધારે ઘૂંઘાટ લાગે. એને વધારે લાગે. તો આપણે આ જોઈ શકીએ છીએ કે આ ફેક્ટરીમાંથી કેટલા મોટા પ્રમાણમાં આ ડસ્ટિંગ થઈ રહ્યું છે, ધૂળ ઉડી રહી છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. છતાં પણ ત્યાં કંપની જે છે, કંપની દ્વારા, અંબુજા સિમેન્ટ દ્વારા કોઈ જ પગલા ભરાતા હોય એવું દેખાઈ નથી રહ્યું. તો હમણાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં તમે જયારે મામલતદાર અને મુખ્યમંત્રીની જે ઓનલાઈન ફરિયાદ જે છે એમાં જે તમે ગયા હતા, તો ત્યાં કહ્યું હા હતું કે તાલપત્રી અમે લગાવી દઈશું. તો શું થયું પછી? હા, અમારા ઘરવાળાને બેઠા હતા. અમારા ઘરવાળાને કે તમે સાંભળો, તાલપત્રી નું કવર કરી દેશું ને તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. તો અધિકારીઓને તો કોઈ પણ હોય એના ઘર અમે તાલપત્રી બાંધવાથી આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. હવે આપણે આ ઘરની આપણે અંદર રસોડો હોય ને બારી દરવાજા બધા બંધ કરી દઈએ. ઘરમાં ચૂલે રસોઈ કરતા હોય તો ધુવાડો ગમે ત્યાંથી બહાર નીકળવાનો જ છે. એ અંદર રહેવાનો નથી ધુવાડો. હા, એ તો ત્યાં ઉપર તો જે છે એ ડસ્ટ તો નીકળવાનો છે, ધુવાડો તો નીકળવાનો છે. કઈ તાલપાત્રી બાંધવાથી કઈ ધૂળ થોડી રોકવાની છે. જ્યાં લીકેજીસ છે ત્યાં એટલે ખરેખર કરવું છે. આ તો કેટલા મોટા પ્રમાણમાં નીકળી રહી છે આપણે જોઈ શકીએ છીએ
કે કેટલા મોટા પ્રમાણમાં આ કન્વેયર બેલ્ટમાંથી આ રીતે નીકળે છે. ફેક્ટરીનું જે એના પ્રોસેસમાં જે કઈ ધુમાડો નીકળે છે તો નીકળે જ છે, પણ સાથે સાથે આ આપણે જોઈ શકીએ છીએ કે એમાં આ રીતે પણ નીકળી રહ્યું છે. તો પીવાનું જે સિંચાઈનું પાણીને શું અસર થઈ રહી છે? સિંચાઈ તમે જે કુવાઓ દ્વારા બોર દ્વારા જે સિંચાઈ આપો છો એને કોઈ એમાં પાણી કોઈ ખરાબ થયા છે? પાણી તો ડસ્ટિંગ થાય છે, પાણી ખરાબ થાય કુવાનું. પીવાથી તો પથરી બીમારી બધી વધે છે. પથરીને તો ગામમાં બીમારી કેવી છે? વડનગર ગામમાં બીમારી કેવી છે? વડનગર ગામમાં કોડીનાર તાલુકામાં 66 ગામ છે. 66 ગામમાં કેન્સર નું પરિણામ વડનગર ની અંદર વધારે છે. સર્વે કરવું તો કરાવવાનું કોઈને પણ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. રજૂઆત કરી ગામ લોકો થાકી ગયા, ઘણા માણસો થાકી ગયા, કોઈ રજૂઆત અત્યાર સુધી સાંભળતી નથી. બીજા ઘણા કર્યું હોય. તો આપણે આ વડનગર ગામ જોઈ રહ્યા છીએ, ત્યાંથી સામે જ ફેક્ટરી દેખાય છે. ફેક્ટરીમાંથી આસપાસ કેટલો ધુમાડો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આપણે આ ન્યૂઝ રૂમ જે ટીવી ચેનલ છે એના સૌજન્યથી આપણે લીધું છે, એમનો ખૂબ ખૂબ આભાર. તો આ સ્પષ્ટપણે દેખાય છે કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં ધુમાડો નીકળે છે અને ગામમાં ફેલાઈ જાય છે. તો ગામમાં કયા પ્રકારનો રોગ દેખાય છે તમને સૌથી વધારે? સૌથી વધારે કેન્સર સૌથી વધારે, હૃદય સુવાજ ને માણસોના લોકોના હૃદયમાં ડસ્ટિંગ જામને કારણે તો દુખાવાઈ રહી છે. તો આ આપણે જોઈ શકીએ કે નાળિયેરીના જે પાંદડા છે, પાંદડા ઉપર આટલા મોટા પ્રમાણમાં ધૂળ અને ડસ્ટિંગ જામી ગઈ છે. આટલા મોટા પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આમાં આ જે ધૂળ જામી જાય છે, ઘઉં છે, નાળિયેરી છે, તો એના કારણે ઉત્પાદનમાં કોઈ અસર થઈ રહી છે? ઉત્પાદન ઘટી રહ્યું હોય એવું? ઉત્પાદન 50% 50% ઓછું થઈ ગયું. 50% ઓછું થઈ જાય. જમીન બરબાદ થઈ ગઈ. જમીનની માટી આ માટીને ખરાબ માટી ભળતી હોય એટલે આવે છે. તો એવો આપણે વિકાસ ન થતો હોય જમીનમાં. અચ્છા, તો એના કારણે પાણી જે તમે પાકને જે પાણી પીવડાવો છો એમાં પણ કલર કેવું કઈ દેખાય છે? કલર એ કંપની આજુબાજુ વાડીઓ છે એમાં દેખાય છે. ગામ લોકો અરજી કરી ઘણા માણસો અરજી કરી છે, કોઈ રજૂઆત સાંભળી નથી. આ જોઈ શકાય છે, એકદમ લાલ પાણી જોઈ રહ્યા છે આપણે. આ રીતનું પાણી પણ જો પાણીમાં પણ આટલા જ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને એના કારણે 50% ઉત્પાદન ખેતીનું જે ઉત્પાદન છે 50% ઘટી ગયું છે. તો આ ગામની વસ્તી કેટલી છે રામભાઈ? ગામની વસ્તી છે લગભગ 8 થી 9 હજાર કે 10 હજાર હોય. 8 થી 9. હા, તો કઈ વાંધો નહીં, એની આસપાસ જે કઈ વસ્તી હોય. તો કુવાના પાણી પણ ખરાબ થઈ ગયા છે? કુવાના પાણી કંપનીની આજુબાજુ સલ્ફર ખરાબ થઈ ગયા છે એમ કહે છે ગામ લોકો. આપણે જોઈ શકીએ છીએ ચારી બાજુ થઈ ગયા. હા, જોઈ શકીએ છીએ કે એમાં પાણી કેટલા ખરાબ થઈ ગયા છે. અને નાળિયેરી ઉપરનું તો આ દ્રશ્યો ખરેખર તો બહુ ખતરનાક છે કે નાળિયેરીના પાક ઉપર આ રીતે ધૂળ જામી જાય તો સ્વાભાવિક છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એમાં અટકી જાય. આ પાણીની જો એની ચારે બાજુ જે લાલ કલર જામી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. તો હવે શું કરવાના તમે બધા ગામ લોકો ભેગા થઈને? ગામ લોકો કોઈ રજૂઆત જ સાંભળતા નથી. બધી અરજીઓ કરી બધા આવવાની રીતે બધા નારાજ થઈ ગયા. નાના માણસો કોઈ સાંભળતું નથી. અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી, કોઈ નિવારણ આપતા નથી. હા, બરાબર છે. તો રામભાઈ તમે ઘણી આ ઉપરાંત બીજું કઈ કેવું છે તમારે? પછી આપણે પૂરું કરીએ. હા, અમે પણ નાના મોટા અધિકારીઓ અહીંયા આવતા હોય ને કહીએ કે આવું થાય છે, અમને નુકસાન છે, અમને ડસ્ટિંગ ઉડે છે, રાત દી અહીં સુવાતું નથી. તો એ એમ કે એ તો થશે. પછી વધારે કહીએ તો કે પોલીસ બોલાવશું.
આવું અચ્છા, બધી એવું પણ પકી. કહે છે, એવું હા પણ કહે છે. હા. બરાબર છે. એટલે આ સારું. આ નિવાકરણ અમારે બેલ કેનવર નું અમારું નિવાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અરજી દેતા ચાલુ રહેવું જોઈએ, ચાલુ જ રાખ્યું. હા, કોઈ હા, હા. અધિકારીઓની આંખ હજી ખુલતી નથી. બરાબર છે. ઓકે, ઓકે. પ્રદર્શન વાળા ઓકે. બોર્ડ વાળા આવે જોઈને વયા જાય, બસ કઈ કે નહીં. હા, અમે કંપનીમાં વાત કરતા આવીએ એમ કે બરાબર છે. હા. જુનાગઢ તો થી બોર્ડ રામભાઈ, વાળા આવે ત્યાં આવે હા, જોઈ તો પછી રામભાઈ અમે તમારો કઈ ખૂબ ખૂબ બેસો આભાર. બેસો. રામભાઈ તમારો હા ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને કંઈ પણ ત્યાં એવું કંઈ હોય તો તમે જાણ કરતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ રામભાઈ હતા અને એમણે સ્પષ્ટપણે કહ્યું કે કેવી હાલત છે ગામ લોકોની. અને માત્ર રામભાઈ જ નહીં, આસપાસના ઘણા બધા લોકો પણ આ વાત કરી રહ્યા છે. અને આપણે ન્યૂઝ રૂમના સૌજન્યથી આ જે કે અત્યારના લોકો જે બોલી રહ્યા છે એનું જે શૂટિંગ કરેલું હતું એનું શૂટિંગ આપણે બતાવી રહ્યા છે. કલેક્ટરને રજૂઆત કરી, પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાજ્યપાલને રજૂઆત કરી, ક્યાંયથી અમને યોગ્ય જવાબ નથી મળતો. અને ગામની અંદર આ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ડસ્ટિંગ છોડવામાં આવે છે. એમાં પણ રાતના સમયે એટલું ડસ્ટિંગ છોડવામાં આવે છે ને કે અમારા ઘરમાં અત્યારે કિલિંકરની ભૂકીના એવાના સ્થળ જામી ગયા છે. ગામને આના લીધે ઝાઝી બધી બહુ દુનિયાની હદ બહારની નુકસાની થાય છે. અમારા ગામના ખેડૂતને પાકમાં નુકસાની થાય છે, ગામમાં નુકસાની, ગામના લોકોને નુકસાની. અમારા ગામમાં અત્યારે કેન્સરના કેસ, શ્વાસના રોગ, ઘણા બધી દુનિયાના રોગ છે. અમારા ગામમાં કેન્સરથી દર વર્ષે 3 થી 4 મૃત્યુ પામે છે કેન્સરના લીધે. અમારા ગામની અંદર અંદાજિત 70 થી 80 દર્દીઓ છે અત્યારે હાલમાં. એટલી હદે એની ગંધ આવી રહી છે અને તમે ત્યાંથી બાઇક લઈને કે ચાલીને નીકળો તો આંખો ઝેર પ્રદૂષણને લીધે આંખો પર એટલી બળી રહી છે, શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે. અને આ વાડી વિસ્તારનો રસ્તો બાજુમાં લઈ નીકળે છે જ્યાં 200 થી 250 લોકોના ઘર હોય અને વાડી વિસ્તારના લોકો રહેતા હોય છે. છતાં પણ અવારનવાર અંબુજા કંપની ને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિર્ણય આનો આવતો. તો વારંવાર રજૂઆતો કરી છે પણ નથી થતો. મૂળ આ ગીર સોમનાથ જે જિલ્લો છે એનો કોડીનાર તાલુકાનો વડનગર ગામ છે અને અદાણી અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ એ કેમિકલયુક્ત અને ઝેરી પ્રદૂષિત પાણી પણ અહીંયા છોડવામાં આવે છે. હવામાં તો પ્રદૂષણ છે જ. અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના માલિક મૂળ તો વિનોદ અદાણી હોવાનું કહેવાય છે કે જે ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. કોડીનારના વડનગરમાં અદાણી અંબુજા સિમેન્ટ જે છે એ મોટા પ્રમાણમાં આ રીતે ત્યાં ફેલાવે છે પ્રદૂષણ. દરેક લોકો કહી રહ્યા છે. રામભાઈ જોટવાએ જે વડનગર એમણે પણ મુખ્યપ્રધાનને પત્ર પણ લખ્યો છે અને એમણે એવું કહ્યું છે કે સિમેન્ટ ડસ્ટિંગના કારણે એમના પતિ ઈરાઈબેન જે છે કે રામભાઈના પત્ની છે, એમણે પત્ર લખ્યો છે મુખ્યપ્રધાનને કે એમના પતિને શ્વાસની બીમારી છે, બોલી શકતા નથી. જેને 2 પુત્રોને પથારીના, જે આપણે હમણાં જે વાત કરી રામભાઈ સાથે, એમને 2-3 વાર ઓપરેશન પણ કરાવવા પડ્યા છે. સિમેન્ટના રજકણોના કારણે એમની પોતાની જમીન પણ બંજર બની રહી છે, આસપાસના લોકોની જમીન બંજર બની રહી છે, એવું એમનું કહેવું છે. કોડીનાર તાલુકામાં સૌથી વધુ કેન્સરના કેસ હોવાનો પણ દાવો એવો કરી રહ્યા છે. નાગાભાઈ પણ કહે છે કે 51 વખત અહીંયા પ્લાન્ટની મુલાકાતે જીપીસીબીના અધિકારીઓ આવ્યા હતા પણ કશું જ નથી કરીને ગયા. માત્ર નોટિસ આપી દે છે. નોટિસ આપ્યા પછી શું થાય છે કોઈને ખબર પડતી નથી. અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ પણ આ કંપનીની અંદર જો બંધ રાખવામાં આવે છે. આવી અનેક પ્રકારની ક્ષતિઓ ત્યાં જોવા મળી. ચીમનીના ગેસના જે પેરામીટર્સ છે એ પણ કામ નથી કરતા. AFR વિભાગમાં VOCની તીવ્ર દુર્ગંધ આવે છે. તો આવા તો અનેક પ્રકારના ત્યાં જો આપણે નક્કર ક્લોઝર નોટિસ અને દંડ કરવાની વારંવાર ગામ લોકો માંગણી કર્યા. પણ આ તો અદાણી છે, નરેન્દ્ર મોદીના મિત્ર છે, પણ કોણ એની સામે પગલા ભરે? સવાલ એ આવીને ઉભરે છે. આની સૌથી વધારે જવાબદારી ભૂપેન્દ્ર પટેલની છે અને ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે આમાં પગલા ભરવા જોઈએ એવું ગામ લોકો પણ માંગણી કરી રહ્યા છે, વારંવાર માંગણી કરી રહ્યા છે. છતાં પણ ત્યાં પગલા ભરાતા નથી. તો આ ક્યાં સુધી લોકો આટલા સહન કરશે? કેન્સરના આટલા મોટા પ્રમાણમાં છે. ત્યારે જે ધારાસભ્ય હતા મોહન વાળા, એમને 2021માં રજૂઆતો કરી હતી, કંઈ જ ન થયું. બાકીના સંસદ સભ્યો, બીજા ધારાસભ્યો
પર્યાવરણ અને પર્યાવરણ પ્રધાનો જે છે એ સદંતર મૌન છે. આના માટે એક જ કેમ્પસ, અદાણીનું જે એક જ કેમ્પસ જે છે અંબુજાનું, એમાં 3 સિમેન્ટ પ્લાન્ટ છે, ડીજી પાવર પ્લાન્ટ પણ છે અને કોલસાનો પાવડર પ્લાન્ટ પણ ત્યાં છે. તો આમ કુલ મળીને બધા થઈને 5 જેટલા પ્લાન્ટ છે અને એના કારણે સૌથી વધારે પ્રદૂષણ થઈ રહ્યું છે. કેમિકલ, બળતણ અને ઓઇલ સહિતની ચીજ વસ્તુઓના જોખમી સંગ્રહ પણ ત્યાં કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ કર્યા વગરનું, યોગ્ય પ્રક્રિયા કર્યા વગરનું પાણી છોડી દેવામાં આવે છે અને એના કારણે પ્રદૂષણ વધારે ફેલાઈ રહ્યું છે. માણસો, પશુઓ, જીવસૃષ્ટિ, કુવા, તળાવો, જમીન, સિંચાઈ, ખેતીના પાકને મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે એવું ગામ લોકો પણ કહી રહ્યા છે. લિક્વિડ યાર્ડ અને સિલ્કાઈ યાર્ડમાં પણ અને કન્વેયર બેલ્ટમાં પણ આ રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કુવામાં લાલ કેમિકલ યુક્ત પાણી આવે છે. લોકોના આરોગ્ય સાથે સીધું નુકસાન થઈ રહ્યું છે અને આ 25 વર્ષથી આ પ્રશ્ન છે, છતાં પણ કોઈ જ આના માટે કામ નથી. મયુર ગાધે પણ રજૂઆતો કરી હતી કે ગામમાં આના કારણે કેન્સર થઈ રહ્યા છે. ભાવેશ સોલંકીએ પણ રજૂઆત કરી હતી કે આના કારણે કેન્સરના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. તો આ ખરેખર સરકારે તાત્કાલિક ધોરણે આની સામે પગલાં ભરવા જોઈએ. એને બદલે કંઈક કરવા પણ સરકાર પણ કંઈક કરવા તૈયાર નથી. આ જોઈ શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં ત્યાં મોટા પ્રમાણમાં ત્યાં આપણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એના કારણે પાકને જે છે એ પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આપણે જોઈએ ને કેટલાક દ્રશ્યો જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે ત્યાં પ્રદૂષણ ફેલાય છે. આ જોઈ શકીએ છીએ આટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. વાડીઓમાંથી લઈને દૂર ફેક્ટરીમાંથી કેટલું બધું આવી રહ્યું છે પ્રદૂષણ, એ આમાં સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે જે થાય છે એ કોઈ પણ રીતે વાજબી નથી અને સરકારે તાત્કાલિક ઘણા પગલાં ભરવા જોઈએ અને એટલા માટે આ મૂળ વાત હતી. તો આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને જો કંપનીએ તાત્કાલિક ધોરણે એની સામે પગલાં ભરવા જોઈએ, કંપની સામે પગલાં ભરવા અને કંપનીએ પણ પગલાં ભરવા જોઈએ. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.